ઝી ટીવી આ ટીવીને ચેન્જ કરનારું નામ છે. વાત એટલી છે કે જેને જેનજી કહે છે, જે લોકો ડિજિટલ યુગમાં જન્મ્યા છે, ગ્લોબલ જનરેશન સાથે કનેક્ટ કરે છે, 2047ના નિર્માણની અંદર ભગવાને જેમને પસંદ કર્યા છે એવા જનરેશનને આજે સંબોધવા માટે આ કોન્ફરન્સ છે. આપણને ખાલી 2047ના નાગરિક તરીકે ઓળખાવા માટે નહીં, પરંતુ વિધાતાએ 2047ના ભારતના પરસેપ્શનનું નિર્માણ કરવા માટે આપણને ભગવાને આ સમયે પસંદ કર્યા છે. આપણે ડિજિટલ યુગની અંદર મને કઈ જોબ જોઈશે એ આજનું આ જનરેશન નથી કહેતું. આજનું આ જનરેશન કહે છે કે હું મારી જિંદગીમાંથી શું મેળવવા માંગુ છું અને એવી કઈ જોબ છે જે હું કરવા જઈ રહ્યો છું. જે જોઈએ છે એ બનવા હું તૈયાર નથી, પણ મારે જે બનાવવું છે એ ઊભું કરવાની દિશાની અંદર જો મારું જીવન જાય તો જ મારા જીવનનું કામ છે. આવું વિશ્વાસ સાથે માનનારી જનરેશન એટલે આ જેનજી જનરેશન છે. અને એના કારણે આજે ભારત એ આત્મવિશ્વાસથી ભરેલો દેશ છે. આપણને વેપન તરીકે ડિજિટલ ક્રાંતિ મળી છે. આજના જનરેશનને ખબર છે કે હું કઈ દિશાની અંદર આ ડિજિટલ વેપનનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું. દરેક યુવાની અંદર સ્ટાર્ટઅપને લઈને શા માટે અચાનક વાતાવરણ બન્યું? નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારે એમને સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયાની વાત કરી. તો આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા શું છે જે આજે દરેક યુથની અંદર એનું એક જુનૂન બની ગયું કે હું પણ મારું કઈ સ્ટાર્ટઅપ લઈને આવું? સક્સેસ સ્ટોરીઓ છે. વર્લ્ડની અંદર સીઈઓની એવરેજ ઉંમર એ 52 થી 58 વર્ષ છે. ઇન્ડિયાના સીઈઓની એવરેજ ઉંમર એ 51 થી 57 વર્ષ છે. 1 વર્ષ આપણા સીઈઓ યંગ છે. પણ સ્ટાર્ટઅપના વાતાવરણ ઊભું થવાના કારણે 30 વર્ષના સીઈઓ 7-8-10 હજાર કરોડનો બિઝનેસ કરતા હોય એવા ખૂબ ચહેરાઓ એ આપણને મોઢા ઉપર સીધા નામ કહો તો અહીંયા બેઠેલા લોકો 20-25 નામ ગણાવી દે. આવા નામો એ આ યુથ પેઢીનું એ પ્રતિનિધિત્વ કરે છે. વિશ્વાસ ના, એ આવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હતા તો એ કરી શક્યા તો હું બી કરી શકીશ. એટલે જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર યુવાન એ આજના યુગની સચ્ચાઈ બની રહી છે. હવે એ ઇન્ફોર્મેશનનો કોઈ મતલબ નથી. ઇન્ફોર્મેશન તો ચેટ જીપીટીમાં બધા જોડે છે. અમારા સમયની અંદર લોકો આવી અને ગૂગલની અંદરથી કોઈ ઇન્ફોર્મેશન કોઈ બોલે તો સામે બેઠેલા 50-100 લોકો પ્રભાવિત થઈ જાય. આજના યુગમાં કોઈ એ ઇન્ફોર્મેશનની વાત કરે તો પાછળથી બેઠો કે આ કંઈકથી ગૂગલ કરીને આવ્યો લાગે છે. આજે ઇન્ફોર્મેશનથી આગળ સૌથી મોટી ચેલેન્જ છે ઇનોવેશન, ઇમેજિનેશન. નવું, તારું નવું શું છે ભાઈ? તો આ જનરેશનની, અમારા જનરેશનની ચેલેન્જ હતી ઇન્ફોર્મેશન. તમારા જનરેશનની જે ચેલેન્જ છે એ ઇનોવેશન. તમારે પોતે કેવી રીતે ક્રિએટિવ થવું? એઆઈના જમાનાની અંદર તમને બધું જ ફિંગર ટીપ ઉપર મળે છે. તો કેવી રીતે બીજાથી ડિફરન્ટ બનવું? વિધાઉટ ઇમેજિનેશન, વિધાઉટ ક્રિએટિવિટી આ સંભવ નથી. પોતે ક્રિએટિવિટી. તો ક્રિએટિવિટી માટે કોઈ કેવી રીતે વિચારે છે?
જેના માટે હું કામ કરવા માંગુ છું એ કેવી રીતે વિચારે છે, એના માટે રિસર્ચ બેઝ આપણે તૈયાર થવું, નવી નવી બાઉન્ડ્રીઓ વિશે વિચારવું અને એ બાઉન્ડ્રીથી આગળ જવું. ટેકનોલોજી તો એવી છે કે આજે એઆઈની વાત થાય છે, કદાચ 2-3 વર્ષ પહેલા એઆઈની કોઈ વાત થતી જ નહોતી. આજે એ બઝવર્ડ એ સાવ કોમન થઈ ગયો છે. આપણે જે રીતે ડિજિટલ ક્રાંતિ લાવ્યા, વર્લ્ડની અંદર કોઈ દેશ આ વિચારી જ ના શકે. કોઈ માને કે ના માને, નરેન્દ્ર મોદીજીને આને ક્રેડિટ વર્લ્ડ આપી રહ્યું છે. ક્યાં આ, અરે ભાઈ, ડિજિટલ પેમેન્ટ તમે કેવી રીતે આ કેળાની લારીવાળા પાસેથી, કેવી રીતે પાનના ગલ્લાવાળા પાસેથી, કેવી રીતે પાણીપુરીવાળા પાસેથી, કેવી રીતે રિક્ષાવાળા પાસેથી, કેવી રીતે તમે તો અહીંયા રિક્ષા જુઓ છો, બિહારમાં તો પેડલ રિક્ષા છે, તો કેવી રીતે પેડલ રિક્ષાવાળા પાસેથી તમે 13 રૂપિયા ને 75 પૈસા લઈ શકો છો. તો આ જે ડિજિટલ ક્રાંતિના આટલા બધા પ્લેટફોર્મ એ આજના યુગની સચ્ચાઈ છે, જે સફળતાપૂર્વક વિશ્વને આપણે કરીને બતાવ્યું છે. આજે વિશ્વની અંદર જે પ્રકારે નીચે ગ્રાસરૂટ સુધી એગ્રીકલ્ચરના સ્ટાર્ટઅપ, વુમન બેઝ સ્ટાર્ટઅપ તમને જોવા મળે, તો આ જગ્યા પરથી હર સ્ટાર્ટ, આગળ જાઓ એટલે આઈહબ છે, ત્યાંથી વી સ્ટાર્ટ એટલે વુમન લેડ સ્ટાર્ટઅપ આ તમને જોવા મળે. સેમિકન્ડક્ટરના સ્ટાર્ટઅપો, તમને સ્પેસના સ્ટાર્ટઅપ એ આજના અહીંયા આ જ શહેરની અંદર સ્પેસના સ્ટાર્ટઅપ માટે એ અહીંયા કમસે કમ 6 થી 7 હું મારા MLA એરિયાની અંદર વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ મેં કર્યો. બરાબર, અમે કર્યું ત્યારે મારી ટીમને ખબર નહોતી કે અમે આવા ક્યાંક ને ક્યાંક સફળ થઈશું. અમે શોધવા નીકળ્યા, પ્રવીણભાઈ, ખાલી એક જ કોન્સ્ટિટ્યુન્સીમાં દેશની અંદર DPIIT રજિસ્ટર 2000 સ્ટાર્ટઅપ નીકળ્યા. 2000 ખાલી વેજલપુર કોન્સ્ટિટ્યુન્સીમાં 2000 સ્ટાર્ટઅપ જે DPIIT રજિસ્ટર થયું છે. આ જ બતાવે છે કે યુથ કેવી રીતે બદલાઈ રહ્યું છે, યુથ કેવી રીતે પોતે જોબ આપવા માટે. અને આ દેશમાં આવા 1.25 લાખ સ્ટાર્ટઅપ હોય અને આ 1.25 લાખ સ્ટાર્ટઅપે કમસે કમ કહેવા જઈએ તો 1 કરોડથી વધારે રોજગારી, જેની ઉંમર 30-35 વર્ષ છે, આવા લોકોએ, સરકારો કહે ને કે અમે તો 2 કરોડ રોજગાર આપીશું, 1 કરોડ રોજગાર આપીશું, કોઈ બી રાજ્ય સરકાર કે અમે 10 લાખ સ્ટાર્ટઅપ અમે રોજગાર આપીશું, પરંતુ મોદીજીએ જે એન્વાયરમેન્ટ ઊભું કર્યું, આજે 1 કરોડ તો રોજગાર ખાલી આ સ્ટાર્ટઅપ ઇકોનોમી આપી દીધા. તો દોસ્તો, સૌથી મોટી વાત એ જ છે કે આજના યુગની અંદર પોતાનો કોન્ફિડન્સ, એના માટે કોઈ આમંત્રણ નહીં આપે, કોઈ એવું નહીં આવે કે સચિનને બોલ વાગ્યો અને બોલ વાગ્યા પછી એ 15-16 વર્ષનો છોકરો પાકિસ્તાનથી ભાગીને આવી ગયો હતો. બોલ વાગ્યો, લોહી નીકળે છે, પણ એનો એક જ શબ્દ, નહીં મેં ખેલુંગા. ધોનીને સરકારી નોકરી હતી. યાર, મારા સપના તો અલગ છે, આ ક્યાં ગવર્મેન્ટની જોબની વાત કરો છો? નહીં, મેં છોડુંગા. આજે દેશની અંદર એવા અનેક સક્સેસ સ્ટોરી બનીને ઊભી છે કે જ્યાં ક્વિક આટલી નાની ઉંમરમાં નિર્ણય લેવા માટે તૈયાર બેઠા છે. તો આ જે સક્સેસ સ્ટોરીઓ છે, આ સક્સેસ સ્ટોરી એવું નથી કે લાગવું જોઈએ. અહીંયા કોઈકે અપમાન કર્યું, બરાબર, નરેન્દ્ર મોદીજીનું એક સમયે માની લો અમેરિકાએ અપમાન કર્યું, વિઝા ના આપ્યો, દિલ ઉપર લાગ્યું કે ભાઈ ના, અમેરિકાએ મને વિઝા ના પડી, એક વખત અમેરિકનો વિઝા માટે લાઈનમાં મારા દેશમાં ઉભા રહેશે એવું ભારત હું બનાવીશ. આજે અમેરિકનો એ અહીંયા જોબ માટે લાઈનમાં ઉભા છે, દિલ ઉપર વાગ્યું હતું.